તિથિમાં તમારા કુટુંબના માણસો મર્યા હોય એ તિથિમાં જ એને શ્રાદ્ધ મળે. એ તિથિમાં જ એને શ્રાદ્ધ નાખવો પડે. જેટલા વાગે જે ઘડીએ મર્યા હોય એ ઘડીમાં જ એને શ્રાદ્ધ દેવાનું હોય. 11 વાગે મર્યા હોય તમે 12 વાગે શ્રાદ્ધ આપો તો એ ન આવે, એ પૂરું ન થાય. અને એ આવે ને કાંઈ દેખાય ને એવું નથી હોતું. એ વિશ્વાસ, શ્રદ્ધા, બરોબર, એ રીતે હોય. અને વિશ્વાસ ને શ્રદ્ધા દેખાતું નથી. નિરંજન નિરાકાર છે એ પણ દેખાતું નથી, બરોબર. જેમ શંકર ભગવાનના ફોટા દેખાય છે, શંકર ભગવાન પોતે નિરંજન નિરાકારમાં છે, દેખાય છે નથી દેખાતા? હું કામ? બ્રહ્માંડ ની અંદર છે. બ્રહ્માજી દેખાય છે ક્યાંય? હે, બ્રહ્માંડમાં છે. બ્રહ્મા વિશ્વનો મહેશ્વર, બ્રહ્મ મહેશ્વર વિશ્વણુ. સમજાણી વાત? બ્રહ્મા વિશ્વ અણુ, આ બ્રહ્મા છે. આખું બ્રહ્માંડ છે ને, આખું બ્રહ્માંડ, 14 બ્રહ્માંડ એ બ્રહ્મા છે. બ્રહ્મા એની અંદર, બ્રહ્માંડ ની અંદર વિશ્વ અણુ, આખા વિશ્વની અંદર અણુ અણુ. બ્રહ્મા વિશ્વ અણુ મહેશ્વર. શ્વાસ લઈએ ને આપણે, શ્વાસ અંદર લઈએ બહાર જાય, અંદર લઈએ બહાર જાય. એ શ્વાસ છે ને એ એક મંત્ર ચાલ્યો જાય છે. શ્વાસની અંદર જ એક મંત્ર છુપાયેલો છે જેનું નામ પ્રાણવાયુ કહેવાય, જેનું નામ ચેતના. એ શ્વાસ તમે ન લો એટલે ચેતના તમારામાં આવતી બંધ થઈ જાય, પ્રાણવાયુ બંધ થઈ જાય. એવા 49 વાયુ છે, સમજ્યા? સત્સંગમાં, જ્ઞાનની ધારામાં આ બધું ખબર પડે. પણ આ બધા વલખા મારતા હોય એટલે તમે સત્સંગમાં અધૂરા રહ્યો. તમે બધાને ચોખ્ખું કરવું પડે, પછી તમે આગળ સ્ટેપ બાય સ્ટેપ હાલો. કોઈ પિતૃને વળગાડ વળગેલો હોય ને, પિતૃ આવ્યો હોય તો એનું તમે નિવારણ પેલા કરો, તો એ પિતૃ પાણી પી, નકર એ પાણી થોડો પી. કે ભાઈ અમે પિતૃ તર્પણ કરી નાખ્યું, પણ ક્યાંથી તર્પણ કરી નાખ્યું હોય? હવે એક વાત તો ન કહેવાની હોય તો કહું છું, બરોબર. હગાવાલામાં ડખા થયા હોય, અને હગાવાલામાં કપટ કરીને કોઈ માણસને મારી નાખ્યો હોય ને પિતૃ થયો હોય, તો એ નીલ પવન આવતી વખતે ડાક વગાડે તો કાંઈ પણ કરે તો એ ઉભો થાય. પછી કુટુંબનું નામ લે તો કુટુંબના એને બંધ કરી દે, બાજી આમ રોક કરી દે કે ભાઈ કાંઈ ફજ્યો તો થાય, બાંધવાનું થાય. સમજ્યા? શું કામ? આવીને બોલે કે ફલાણા એ મને આમ કર્યું, ઢીકડાએ મને આમ કર્યું, એટલે હું મરી ગયો, હું પિતૃ થયો. એટલે ડખા ઉભા કરવાના, બાંધવાનું થાય ને, એટલે બેઠું પતાવી દે. તો પણ પિતૃ નડતા હોય, વાંજ્યા મેણું થાય, ઘરમાં હકીમ રહી નહીં, કલેશ કંકાસ રે, બરોબર. આપણે કેમ નાઈ 2-3 દિવસ લગી નાયા ન, કેવું શરીર થઈ જાય? ઊંઘ આવતી હોય ને પરાણે ઉભા કરે, કેવું શરીર થાય? એવું આખી જિંદગી આપણું હાલ્યા કરે પિતૃના દોષમાં. એક નાગ દોષ લાગે છે, એ નાગ દોષ છે, એ પિતૃ દોષ જ કહેવાય. કોઈની અલગ અલગ ભાષા હોય, પિતૃ દોષ કે, કોઈ સર્પ દોષ કે, સમજ્યા?